નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યસભામાં ચલણી નોટોનું બંડલ મળતા ભારે હોબાળો મચી ગયો। અધ્યક્ષે પોતે ગૃહમાં આ વાત કહી છે। તેમણે કહ્યું છે કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નોટ કોંગ્રેસની બેન્ચ પરથી મળી છે। કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી નોટોનું બંડલ મળ્યું હોવાનો દાવો થઈ રહ્યો છે। ત્યારે અધ્યક્ષ જગદીપ ધનખડે આ મામલાને ગંભીર બતાવ્યો। રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે તપાસ પૂર્ણ થાય તે પહેલા નામ લેવું યોગ્ય નથી। હવે આ મામલે અભિષેક મનુ સિંઘવીનું પહેલું રિએક્શન સામે આવ્યું। સિંઘવીએ પોતાના નિવેદનમાં કહ્યું, આ પહેલીવાર સાંભળ્યું છે, આજ સુધી ક્યારે નથી સાંભળ્યું। સિંઘવીએ કહ્યું કે જ્યારે પણ તેઓ રાજ્યસભા જાય છે 500 રૂપિયાની નોટ સાથે લઈને જાય છે। શુક્રવારે રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડે માહિતી આપી હતી। ધનખડે કહ્યું કે ગુરુવારે ગૃહની કાર્યવાહી સ્થગિત થયા પછી સુરક્ષા અધિકારીઓએ તેમને માહિતી આપી હતી કે સીટ નંબર 222 પરથી રોકડ મળી આવી છે। આ સીટ તેલંગાણાના સાંસદ અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે। Number one, I am not aware. You can't make out from the look currency notes whether they are fake or not. Apparently, denomination is 500 rupees. Word appears to be physically of 100 notes. But all these are subject to serious investigation. And I am sure no one should be opposed to an investigation because this house even otherwise has to send a signal. We are increasingly getting into formal economy. ये मैटर आपने कहा कि इन्वेस्टिगेशन में है। जब तक इन्वेस्टिगेशन नहीं होता और जब तक आपको ऑथेंटिसिटी से कोई एक व्यक्ति के पास या कोई एक सीट के ऊपर मिला है उसका ऑथेंटिसिटी नहीं होता तब तक तो उसका नाम बोलना ही नहीं। बहुत ही सीरियस नेचर की घटना है। यह घटना पक्ष और विपक्ष में विभाजित होने के लिए नहीं है, यह सदन की गरिमा पर एक चोट है और सदन के कर्तृत्व पर एक तरीके से प्रश्नवाचक चिन्ह है। मुझे आप पर और आपकी रूलिंग पर पूरा भरोसा है कि इन्वेस्टिगेशन डिटेल में होगा और दूध का दूध पानी का पानी होगा। मैं तो अचंभित हूँ, मैंने कभी न सुना, इसके बारे में मुझे कोई ज्ञान नहीं। रोचक बात यह है कि कल 12:47 के 12:57 दोपहर में मैं हाउस के अंदर आया और 1 बजे हाउस राइज कर गया। मेरा पूरा कल का हाउस के अंदर बैठक 3 मिनट की थी। मुझे तो ये इतना हास्यास्पद लगता है, अगर ये गंभीर नहीं होता तो हास्यास्पद होता कि शायद हर मेंबरान की हर सीट पे एक एनक्लोजर बनना चाहिए कांच का, जिसके अंदर लॉक एंड की हो। तो जब मेंबर अंदर बैठे तो उसको खोल के बैठे, नहीं तो आजकल तो सीट भी खतरनाक हो गई है बैठने की। हाँ, निश्चित रूप से इसकी कार्रवाई होनी चाहिए। अगर कोई सुरक्षा की गफलत है तो उसको देखना चाहिए, लेकिन ये गंभीर भी है, हास्यास्पद भी है कि इसमें राजनीति खेली जाए किसी रूप में। સમાચારોમાં આગળ વધીએ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક છબરડો। પરીક્ષા વિભાગે છબરડો કર્યાનો વિદ્યાર્થીઓએ આરોપ મૂક્યો। બીફાર્મ સેમેસ્ટર 3ના રિઝલ્ટ 2 વખત ઓનલાઈન બહાર પડાયા। પહેલી વખત પાસ થયેલા વિદ્યાર્થીઓ બીજી વખતના પરિણામમાં ફેલ થયા। 3 વિદ્યાર્થીઓના પરિણામમાં વિસંગતતા, પરિણામમાં ભૂલ સામે આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો। અગાઉ પણ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં છબરડાઓ સામે આવી ચૂક્યા છે અને વધુ એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં છબરડો। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, વિદ્યાર્થીઓની શું ફરિયાદ? જી દીપા, ગઈકાલે ફાર્મસી બી ફાર્મ 3નું રિઝલ્ટ જે જાહેર કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓએ પહેલા ઓનલાઈન રિઝલ્ટ જોયું હતું જેમાં તેઓ પાસ હતા,
પરંતુ ફરી એક વખત જ્યારે રિઝલ્ટ જોતા તેઓ ફેલ થયા હતા અને એમના હાથમાં જે ફિઝિકલી જે રિઝલ્ટ આવ્યું તેમાં પણ તેઓ ફેલ જોવા મળ્યા હતા. આવું એક નહીં પરંતુ 3 વિદ્યાર્થીઓ સાથે બન્યું હતું. વિદ્યાર્થીઓમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો હતો કે આવા છબરડા શા માટે યુનિવર્સિટી કરે છે. અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમના પરીક્ષા સમયના અનેક છબરડાઓ સામે આવ્યા છે. ત્યારે ફરી એક વખત 3 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કંઈક રમત રમાઈ હોય તેવું પણ સામે આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓએ પણ કુલપતિ સહિતના જે પરીક્ષા વિભાગ છે તેમની સામે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. સમાચાર બનાસકાંઠાથી વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સામે આખરે ગુનો નોંધાયો. શિક્ષક ચિંતન ચૌધરી સામે ગુનો દાખલ થયો. ભાભર પોલીસ મથકમાં વિદ્યાર્થીના પિતાની ફરિયાદ. અક્ષર સારા ન આવતા ઢોર માર મરાયો હતો. રૂનીના ડેડિયાવાડાની શાળામાં ઘટના બની હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી. હવે આગળ વાત ઓપરેશન મેડિકલ માફિયાની. સમાચાર સુરતથી. બોગસ ડોક્ટરની ફેક્ટરીમાં મોટો ખુલાસો. બોગસ ડોક્ટરની ફેક્ટરી ચલાવનાર કોંગ્રેસ નેતા નીકળ્યો. કોંગ્રેસનો નેતા ડોક્ટર રસેશ ગુજરાતી કોંગ્રેસ નેતા હોવાનું સામે આવ્યું. ડોક્ટર રસેશે બોગસ ડોક્ટરોની ફેક્ટરી ખોલી હતી. સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો. રસેશ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી. ગુજરાત ડોક્ટરના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા રસેશ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું. રસેશ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પુરાવો સામે આવ્યો. ત્યારે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું, ફેબ્રુઆરી 2019માં સ્થાનિક નેતાઓની ભલામણ થકી રસેશ ગુજરાતીને ડોક્ટર સેલનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો અને 2021માં તેઓ કોંગ્રેસના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે. વડોદરા મહાનગરપાલિકા ભૂંડ પકડવાને લઈ વિવાદમાં આવી. મનપાની ઢોર પાર્ટી 21 વર્ષ બાદ ભૂંડ પકડ્યા અને ટીમ વિવાદમાં ફસાઈ. મનપાની ટીમે 35 જેટલા ભૂંડ પકડ્યા છે. જોકે આ કામગીરી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની વિરુદ્ધ હોવાથી નોટિસ ફટકારવામાં આવી છે. પશુ કલ્યાણ સંસ્થા વતી કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને નોટિસ ફટકારવામાં આવી, જેમાં ભૂંડ પકડવાની કાર્યવાહીમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવી જવાબ માંગવામાં આવ્યો. આ મામલે હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરાશે. કાયદાના રક્ષકો જે નિયમો તોડતા નજરે પડ્યા. હેલ્મેટ માટે દંડ વસૂલતા જવાનોએ નિયમો તોડ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. સિવિલ હોસ્પિટલમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સિવિલમાં પ્રવેશતા દ્વિચક્રી વાહનો માટે નિયમ બનાવાયો છે, જેમાં સિવિલમાં પ્રવેશતા દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે. સાથે જ પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર છે. આ પરિપત્ર અને તેના અમલ સામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું અને ન્યૂઝ 18ના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે આપની સામે જ છે. સિવિલમાં પરિપત્ર છે છતાં સિવિલમાં પ્રવેશતા હોમગાર્ડ જવાનો જ નિયમો તોડતા નજરે પડ્યા. વધુ આશ્ચર્યની વાત એ છે કે નિયમો તો બન્યા, પરંતુ સિવિલના ગેટ પર હાજર સિક્યોરિટી ગાર્ડે પણ તેનું અમલ કરતા નજરે નથી પડ્યા અને ગેટમાંથી પ્રવેશ કરનારા હોમગાર્ડ જવાનોને કોઈએ જ ન રોક્યા. આમ તો રોડ પર હોમગાર્ડ જવાનો સામાન્ય નાગરિકોને હેલ્મેટ માટે રોકી દંડ પણ વસૂલી લે છે. જોકે અહીં તેમણે જ નિયમો તોડી દીધા. ખાસ વાત એ હતી કે ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં જ્યારે જવાનોને હેલ્મેટ અંગે પૂછાયું તો તેમના જવાબો પણ હાસ્યાસ્પદ હતા. અત્યારે આપ હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા છો, તમારા જ ડિપાર્ટમેન્ટ બધા એવું કહે છે કે હેલ્મેટ કમ્પલસરી હોય છે. હા તો નેક્સ્ટ ટાઈમથી પહેર્યા તો જલ્દીમાં આવી ગયા એટલે પછી સાહેબ આ કેમ અત્યારે હેલ્મેટ નથી પહેર્યું? હેલ્મેટનો તો CPA સર્ક્યુલર કરેલો છે. અત્યારે અમે ટોપી પહેરી માથા ઉપર દેખાય. હા તો માથે બધા ટોપી તમે પોલીસ રોકે કે ટ્રાફિક પોલીસ રોકતા મારી વાત પહેલા સાંભળો. જ્યારે બી ટોપી પહેરી હોય ને તારે હેલ્મેટ ના આવે. હા પણ બધા લોકો અમે બી જ્યારે પેલું બાંધીએ છીએ રૂમાલ કે ઉપર ત્યારે બી તો અમે તો એવું થોડી હોય. દેખાય તમે સિમ્બોલ દેખાય છે? હા એટલે તમે નિયમ તો પણ નિયમ તો નિયમ બધા માટે હોય ને સાહેબ. તો તમે ટુ વ્હીલર લઈને નીકળ્યા છો, હેલ્મેટ તો પોતાની સુરક્ષા માટેનું હોય છે. તો તમે અત્યારે કેમ ટોપી પહેરીને એવું કહો છો કે હેલ્મેટ? ટોપી ના હોય ને. હા પણ ટુ વ્હીલર તમે ટુ વ્હીલર ચલાવો છો ત્યારે હેલ્મેટ પહેરવું જરૂરી છે. હા જરૂરી છે ને. હા તો પહેરું નથી તમે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પરિપત્ર જાહેર કરી હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું.
પરંતુ ગેટની અંદર અનેક વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશ કરતા ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા. આ મુદ્દે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે સિવિલમાં હેલ્મેટના પરિપત્ર જાહેર કર્યાનો આજે પ્રથમ દિવસ છે, માટે આવું થયું. જોકે ધીરે ધીરે કડક અમલવારી થતા કર્મચારીઓને હેલ્મેટની આદત થઈ જશે. બીજી તરફ તેમણે કહ્યું, હેલ્મેટ વિના હોસ્પિટલમાં પ્રવેશતા લોકોમાં મોટા ભાગના દર્દીના સગાઓ છે. એની અંદર આવતા અમારા કર્મચારીઓ જે છે એના માટેનો આ સર્ક્યુલર છે કે ભાઈ હેલ્મેટ પહેરીને તમારે આવવું અને તમે હેલ્મેટ પહેરીને નહીં આવો તો તમને પ્રવેશ આપવામાં નહીં આવે, એવો સર્ક્યુલર કરવામાં આવ્યો છે. આજે એનો પહેલો દિવસ છે. ધીરે ધીરે દરેક વ્યક્તિને પૂછી અને એની ઓળખ સાથે કન્ફર્મ કરી રહ્યા છે કે કેટલા લોકો હેલ્મેટ પહેરે છે, નથી પહેરતા તો એમને પહેરવા માટે સમજાવશું. અલ્ટિમેટલી આવા સર્ક્યુલરનો એકમાત્ર ઉદ્દેશ છે જેથી કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ ન થાય, અને થાય તો વ્યક્તિને જીવનું જોખમ ન રહે. પંચમહાલના ગોધરામાં તંત્રના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો. વાત જાણે એમ છે કે ગોધરાના ઓરવાડા ગામે આવેલા સિંચાઈ તળાવ મારફતે કેનાલ બનાવી ઓરવાડા, પીપળિયા અને બોડીદ્રા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાતું હતું. પરંતુ હાલ આ કેનાલની યોગ્ય સાફ સફાઈ નહીં થતા કેનાલમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. કેટલાક સ્થળે તો કેનાલનું અસ્તિત્વ નામશેષ થવાના આરે છે. વર્ષો પહેલા બોડીદ્રા ગામ સુધી તળાવનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ હવે પાણીનું ટીપું પણ ખેડૂતોને નથી મળતું. ઓરવાડા ગામના ખેડૂતોના ખેતરમાં અધવચ્ચેથી પાણી લીક થઈ નિરર્થક વહી રહ્યું છે, જેથી ખેતરોમાં પાક થઈ શકતો નથી. ખેડૂતોએ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પર ગંભીર આરોપો મૂક્યા અને કેનાલના સમારકામની માંગ કરી. ઓરવાડાનું તળાવ છે બોડીદ્રા સુધી જાય છે, પીપળિયાના હદ સુધી જાય છે, અને કોઈ કિનાલ કોઈ 2 વર્ષથી કોઈ સાફ કરેલ નથી. અમારા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે એ બી પરમાણે સાહેબે રજૂઆત કરી, ત્યાં સુધી કોઈ તંત્ર કામ કરતું નથી. અને અમારું તળાવનું પાણી કોતરમાં વહી જાય છે, હમણાં ફૂટેલું જ છે સર. અમારા બોડીદ્રા ગામમાં ઓરવાડા ગામનું જે તળાવ છે તેમાંથી અમારા બોડીદ્રા ગામને સિંચાઈનો લાભ આજથી બહુ વર્ષો પહેલાં મળતો હતો, પણ આજ સુધી એનો લાભ એનો હવે મળતો નથી. કારણ કે આ નહેર અને જર્જરિત હાલત હોવાને કારણે અમારે સિંચાઈનો ત્યાં પાણી સુધી પહોંચી શકતું નથી, અને પાણી પહોંચી ના શકવાનો કે અમારા ખેડૂતોને લાભ મળતો નથી. અમે ઓરવાડા ગામના ખેડૂત છે, અને અમારા ગામમાં ઓરવાડાની અંદર એક સિંચાઈનું મોટું તળાવ આવેલું છે. આની અંદરથી પાણી જાય છે, પણ કિનારમાં બધો બહુ મોટો વધારે તૂટેલો ભાગ છે, તો પાણી ખોલી એટલે પાણી જતો નથી, પાણી વહીને નદીમાં જતું રહે છે બધું, અને ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી, એટલે એનાથી બહુ નુકસાન થાય છે. ઉનાળાની અંદર નહેરનું રિપેરિંગનું કામ થવું જોઈએ, એ હજુ સુધી તંત્રએ કર્યું નથી. આ બાબતે મેં 2 થી 3 વખત રજૂઆત કરી છે કે યુદ્ધના ધોરણે આ કામગીરી થાય તો પાણી તળાવની અંદર ખૂબ છે, અને આ વિસ્તારના ખેડૂતોને એનો પૂરેપૂરો લાભ મળે એવું છે. પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા બેદરકારી રાખવાને કારણે ખેડૂતો એનો લાભ લઈ શકતા નથી. ઓરવાડા સિંચાઈ તળાવમાંથી પસાર થતી કેનાલની દુર્દશા હું આપને બતાવીશ. હાલ કેનાલમાંથી પાણી શરૂ નથી કરવામાં આવ્યું. લીકેજનું જે પાણી છે તે પણ હાલ નિરર્થક વહી રહ્યું છે, અને ખેડૂતોના જે ખેતરો છે તે બગાડી રહ્યું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. આપને દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો નિરર્થક જે પાણી વહી રહ્યું છે. જ્યારે કેનાલમાં પાણી અહીંયા આપવામાં આવશે ખેડૂતોને, ત્યારે આ પ્રવાહ વધી જશે, જેના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે. આપ ખેતરમાં જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે, અને જેના કારણે હવે ખેડૂત આમાં એક પણ પ્રકારનો પાક નહીં કરી શકે. આમ જે આ કેનાલ છે તે ખેડૂત માટે, અહીંના ખેડૂત માટે એક આવકનું સાધન નહીં પણ એક નુકસાનનું સાધન બન્યું હોવાનું અહીંના ખેડૂતો વર્ણવી રહ્યા છે. જ્યારે કેનાલમાં પાણી આપવામાં આવશે ત્યારે આના કરતાં વધુ પ્રેશરથી તેઓના ખેતરમાં પાણી જશે, અને વધુ પાણી જતાં જ તેઓનો જે પાક છે તે તો નિષ્ફળ જવાનો છે જ, પરંતુ અન્ય જે નજીકનું ખેતર છે તેમાં તેઓ ખેતી નહીં કરી શકે એવું જણાવી રહ્યા છે. ત્યારે ખેડૂતોની આ વેદનાને બહેરા કાનવાળા અધિકારીઓ સાંભળે અને વ્યવસ્થિત જે કેનાલનું મરામત છે તે કરવામાં આવે, અહીંના ખેડૂતો માંગણી કરી રહ્યા છે. હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં જઈશું. तापमान में ज़्यादातर 2 से 4 डिग्री सेंटीग्रेड डाउन होने का चांसेस है अगले 3 दिन तक, और उसके आगे नो लार्ज चेंज में जाएगा. ओके, और जो हवा का दिशा है अभी उत्तर और उत्तर पूर्व दिशा में हवा का दिशा है, और जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में 17.9 डिग्री सेंटीग्रेड, जो कि कल से -1.1 डिग्री डाउन हुआ है, और नॉर्मल से लेकिन अभी भी 2.7 डिग्री ऊपर है. जो फोरकास्ट है मेनली क्लियर स्काई दिया गया है अहमदाबाद और आसपास रीजन के लिए, और जो लघुत्तम तापमान है
18 डिग्री सेंटीग्रेड का आसपास रहेगा। सर अभी क्लाउड भी सुबह सुबह देखने को मिल रहा है और जो साउथ खास करके साउथ या सेंट्रल गुजरात के इस इलाके में कल बारिश भी हुई। एक्चुअली जो क्लाउडिंग अभी दिख रहा है ना, वो फैजल का पेरीफेरी वाला क्लाउड है। इसमें हमारे पास तो जो स्टेशन रिपोर्ट हुआ है, इसमें बारिश का रिपोर्ट अभी तक मिला नहीं है। इनके ट्रेस बारिश हुआ होगा, हमारे स्टेशन में वो रिकॉर्ड नहीं हुआ होगा। ઠંડીને લઈને હવામાન વિભાગની આ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જાણકારી આપવામાં આવી રહી છે કે પવનની દિશા અત્યારે ઉત્તર ઉત્તર પૂર્વના તરફ થઈ રહી છે અને અમદાવાદનું તાપમાન જે 17.19 ડિગ્રીની આસપાસ નોંધાયું છે, જેમાં ઘટાડો થયો છે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વેલકમ બેક। પ્રજા જે વેરો ભરે છે તેનો વેડફાટ થતો હોય તેમ લાગી રહ્યું છે। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 8 વર્ષ પહેલા 13 કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડિંગમાં સ્વિમિંગ પૂલ સાથે જીમ બનાવાયું હતું। આ જીમમાં લાખોના સાધનો પણ વસાવ્યા, પરંતુ આ જીમ છેલ્લા 8 વર્ષથી ધૂળધાણી થઈ રહ્યું છે અને તેની પાછળનું કારણ છે હેવી વીજ જોડાણ। જીમ માટે હેવી વીજ જોડાણ ન હોવાથી શોર્ટ સર્કિટ થવાની સંભાવનાના કારણે જીવનું જોખમ ઊભું થવાની જણાવી તંત્ર દ્વારા જીમ શરૂ નથી કરાયું। જીમ અને સ્વિમિંગ પૂલનું સંચાલન કરતી વીએફએ સંસ્થા દ્વારા જીમ શરૂ કરવા માટે 30 જેટલા સુધારા વધારા માટેના સૂચનો પણ કરવામાં આવ્યા। ત્યારે નાગરિકો પાલિકાના શાસકો અધિકારીઓની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે। પ્રજાના ટેક્સના પૈસાએ બનાવેલા જીમને ક્યારે પ્રજાના ઉપયોગમાં આવશે તે એક મોટો સવાલ। સ્વિમિંગ પુલ ચાલુ છે પરંતુ જીમ છેલ્લા 8 વર્ષથી બંધ હાલતમાં છે। આ જીમ બંધ રહેવાથી જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એ 2 વર્ષની વોરંટી ગેરંટી વાળા હતા, બગડી ગયા છે। જીમ બંધ રહેવાનું મોટામાં મોટું એ કારણ છે કે અહીંયા હેવી વીજ લાઈન લેવાની હતી, હજુ સુધી હેવી વીજ લાઈન લીધી નથી। 8 વર્ષથી આ લોકો વીજ લાઈન લેતા નથી એટલે જીમ ટોટલી બંધ છે। વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય, અત્યારે શિયાળાનો સમય છે, લોકો એક્સરસાઇઝ કરવા માંગતા હોય તો જીમ એમને 8 વર્ષથી ચાલુ કેમ નહીં કર્યું, એક પ્રશ્ન જ છે। હવે સવાલ એ છે કે તમે કોના માટે બનાવેલું, શાના માટે બનાવેલું, એ બધી બાબતોની તપાસ થવી જોઈએ। કરોડો રૂપિયા ખર્ચો કરો અને તમે લોકોને ઉપયોગી ના આવે, લોકોની જ વસ્તુઓ છે, તમારી તો છે નહીં, તોય છતાં લોકો ના વાપરી શકે, 8 વર્ષથી બંધ હોય તો કોના માટે બનાવેલું ભાઈ આ તમે? બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના અધિકારી અને ટુરિસ્ટ ઓફિસર આ બંને જોડે વાતચીત કરી છે। આ જે બિલ્ડિંગ છે જેનો જીમ તરીકે ઉપયોગ થતો હતો એમાં અમુક સુધારા વધારાની જરૂર છે। ખાસ કરીને લેડીઝ અને જેન્ટ્સ વોશરૂમ બનાવવાના છે, ચેન્જિંગ રૂમ બનાવવાના છે, સ્ટીમ રૂમ બનાવવાનો છે, સાધનો માટે હેવી ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન લેવાનું છે। એ ટૂંક સમયમાં આ પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે। સૌ પ્રથમ તો બિલ્ડિંગની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને આજે ચેન્જીસ કરવા જે પોસિબલ છે કે કેમ એ બાબતની ચકાસણી કરવા માટે આજે કડક સૂચના આપેલી છે। વર્ષો પહેલા વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકોને એક જીમનું સપનું બતાવ્યું હતું અને સપનું સાકાર થાય એ પહેલા તેનું જે મરણ છે તે થઈ ગયું છે। દ્રશ્યો બતાવીશું, કારેલીબાગ વિસ્તારના દ્રશ્યો છે। કારેલીબાગ વિસ્તારમાં 13 કરોડના ખર્ચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે સ્વિમિંગ પુલ છે તે બનાવવામાં આવ્યો હતો અને ઉપરના ભાગે જે જીમ છે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી। શરૂઆતમાં આ જે કામ છે તે પૂરપાટ ઝડપે ચાલ્યું, લોકોએ પોતપોતાનો વહીવટ પણ કરી લીધો, પરંતુ આજે 8 વર્ષ વીતી ગયા છે અને આ જે જીમ છે તેનો ઉપયોગ નાગરિકો નથી કરી શક્યા। બીજી વાત કરીએ તો સૌથી મોટો ફોલ્ટ જો આ જીમનો હોય તો અહીંયા એર સર્ક્યુલેશન નથી, એટલે કે હવાની અવર જવર માટેની યોગ્ય વ્યવસ્થા નથી અને જે વીજળીનું કનેક્શન હાઈ વોલ્ટનું હોવું જોઈએ તે કનેક્શનમાં પણ ખામી જોવા મળી। એના કારણે આ જીમ જે છે તે જીવનું જોખમ સાબિત થાય ત્યાં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અત્યારે તમામ સાધનો તમે જોઈ રહ્યા છો તે છેલ્લા 8 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે। તો વડોદરા મહાનગરપાલિકાએ ફરી એક વખત નાગરિકોને જીમનું સપનું બતાવ્યું, એ સપનું હાથ વચ્ચે તોડી નાખ્યું અને નાગરિકોના જે વેરાના પૈસા છે તેનો વેડફાટ કરી નાખ્યો। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની જે કાર્યપદ્ધતિ છે તેનાથી વડોદરાવાસીઓ નારાજ જોવા મળી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। મહત્વપૂર્ણ સમાચાર। પાક નુકસાનની સહાયને લઈ સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે રાજ્ય સરકાર સામે આરોપ કર્યા। રાજ્ય સરકારે કેન્દ્રમાં સહાય માટે આવેદન જ ન આપ્યું હોવાનો શક્તિસિંહ ગોયલનો આરોપ।
ત્યારે આ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા સામે આવી. તેમણે આ બાબતે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું. સાથે જ આવેદનની પ્રક્રિયા મુખ્યમંત્રી કક્ષાએથી થતી હોવાનું નિવેદન આપ્યું. આ વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું. કેટલાય ખેડૂતો બરબાદ થયા છે. ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી. પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી, માંગણી જ કરી નથી. મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માનનીય મુખ્યમંત્રીની કક્ષાએથી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે. મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી. બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા 6 આરોપી કોર્ટના શરણે પકડાયેલા 6 આરોપીઓએ જેલ મુક્ત થવા અરજી કરી. આરોપી વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણે જેલ મુક્ત થવા માટે અરજી કરી. આ આરોપીઓ બીઝેડ ગ્રુપના જુદી જુદી જગ્યાઓએ કામ કરતા. અરજી સામે સરકારે જામીન આપવા અંગે વિરોધ નોંધાવ્યો. રોકાણકારો 5 લાખનું રોકાણ કરે તો 32 ઇંચનું ટીવી અથવા મોબાઈલ અને 10 લાખનું રોકાણ કરે તો માલદીવ અથવા તો બાલી, ગોવાના પ્રવાસ અથવા તો વિદેશ પ્રવાસની લાલચ અપાતી. રોકાણ કર્યા બાદ મોંઘી ગાડીઓ પણ ગિફ્ટ આપવાની આરોપીઓએ જાહેરાત કરી હતી. મહાઠગની આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. 9 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. ભૂપેન્દ્ર ઝાલાએ આગોતરા જામીન અરજી કરી છે. હજુ તે પોલીસ પકડથી દૂર છે અને તે પહેલા જ તેણે આગોતરા જામીન અરજી કરી છે. બીઝેડ ગ્રુપના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ. અમદાવાદમાં પ્રિન્સિપલ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આજે સુનાવણી થનારી હતી, જે મોકૂફ રખાઈ છે. હવે આગોતરા જામીન અરજી અંગે 9 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.